મધ્યપ્રદેશ ખાતેથી ફોર વ્હીલરમાં ભરી લાવેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડતી વડોદરા શહેર પીસીબી માનનીય પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરમાં પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ઉપર લગામ લાવવાના આદેશ હેઠળ પીસીબી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સીબી તાંડેલ તથા સ્ટાફના કર્મચારીઓએ બાતમીના આધારે રેડ કરી હાથ ધરેલી કાર્યવાહી દરમિયાન મધ્યપ્રદેશમાંથી વડોદરામાં ફોર વ્હીલરમાં દારૂનો જથ્થો લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું। આજવા રોડ નસરદેશ્વર હોલ માર્ગ સામે આવેલા વૃંદાવન સોસાયટી નજીક ફોર વ્હીલરમાં બેઠેલા ઇસમો ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઝડપાઈ આવ્યા હતા। પકડાયેલા આરોપીઓના નામ જયદેવસિંહ ઉર્ફે હુપો ધમેન્દરસિંહ ગૌસ્વામી, સુનિલ ઉર્ફે કાલુ પ્રવીણભાઈ પરમાર। નહીં પકડાયેલા આરોપીનું નામ નરેવ સોલંકી। ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ 860 બોટલ જેની કિંમત 1,46,200, 2 મોબાઈલ ફોન કિંમત 15,000, એક કાર કિંમત 3 લાખ, રોકડ રકમ 6,140 મળી કુલ 4,67,340નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। આ સમગ્ર મામલે બાપોદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।